તો વાત કરીએ વડોદરાની, તો વડોદરાના એલોરા પાર્કમાં હત્યાની કોશિશ કરવામાં આવી છે, જ્યાં શહેરના એલોરા પાર્ક વિસ્તારની આ ઘટના છે। ત્યારે યુવક પર તેના જ મિત્રનો જીવલેણ હુમલો કે જ્યાં છરીના ઉપરા છાપરે ઘા ઝીંકી દેવામાં આવ્યા હતા। ત્યારે હુમલાખોરોના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જ્યાં ઘટનામાં 22 વર્ષીય અંકિત ત્યાગી ઇજાગ્રસ્ત બન્યો છે। ત્યારે ઇજાગ્રસ્ત યુવક ગોત્રી હોસ્પિટલ આઈસીયુમાં દાખલ છે, જ્યાં યુવકે બૂમાબૂમ કરતા હુમલાખોરો ફરાર થઈ ગયા હતા। ગઈકાલે તારીખ 6ના રોજ સુભાનપુરા એલોરા પાર્ક ખાતે એક મારામારીની ઘટનાનો બનાવ બનેલ છે। આ બનાવને ભોગ બનનારની સારવાર દરમિયાન પૂછપરછ કરતા એ લોકો મૂળ સુરેન્દ્રનગરના હોય અને મિત્ર વર્તુળ છે, અગાઉની કોઈ અદાવત અને અગાઉની કોઈ જે માથાકૂટ છે એને લઈને એમના જ મિત્રો દ્વારા મારામારીનો બનાવ બનેલો છે। એમાં જે નામ આપેલું નથી એવા એક ઈસમને અમે પૂછપરછ અર્થે લાવ્યા છીએ। એ સુરેન્દ્રનગર એ એવું કહે છે કે હું 15 દિવસથી અહીંયા કમાવા સારું રહેવા માટે આવેલો હતો। એ સામાવાળા મિત્રો છે, કોઈ અમદાવાદ રહે છે, કોઈ સુરત રહે છે ને કોઈ સુરેન્દ્રનગર રહે છે। અગાઉની કોઈ બોલાચાલી અને મિત્રતાની અંદર જ માથાકૂટ થયેલી એને કારણે બતાવે છે અને ભોગ બનનારની રાતની જે હાલત છે એની અંદર વધારે પૂછપરછ થઈ શકી નથી, એટલે થોડું ભાનમાં આવીએ। સીસીટીવી ફૂટેજ વેહિકલ લઈને આવેલા છે એનું સામે આવેલ છે, પણ એક્ઝેક્ટ નંબર ખ્યાલ આવતો નથી। નંબર ખ્યાલ આવે આગળની કાયદેસર